કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખીર અને પૂરી બનાવી કુંડા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહુ અન્હુની યાદમાં સમગ્ર દેશ વિદેશમાં મનાવવામાં આવતા ખીર પૂરી બનાવી કુંડા તહેવારની કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામમાં ધર્મમાં 4 ઇમામો થઈ ગયા છે, જેમાં હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાઝા હજરત ઇમામ હુસૈન, હજરત ઇમામ જૈનુલ આબિદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ સાદિક, જેઓ ઇસ્લામી હિજરી વર્ષના રજબ માસની ચાંદ 22મી તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધા હતા, જેથી આ દિવસની તારીખને તેઓની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ પર્વ મનાવવામાં આવે છે. અને આ તહેવારને કુંડા તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે ખીર પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓને અને આજુબાજુ મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી ન્યાઝ પ્રસાદી તરીકે પીરસવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી કાલોલ શહેરમાં મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને લઈ ચહલ પહલ જોવા મળી, જેમાં નાના ભૂલકાઓથી લઈ મહિલાઓ વડીલો પણ એકબીજાના મકાનોમાં પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા. તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર ન્યાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે. ત્યારે કાલોલ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલી તહેવારની સાંજ સુધી અવિરત ચાલુ રહેતો જોવા મળ્યો હતો. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ.